अलकापुरी गरनाळानी फूटपाथ परथी पसार थई रहेल राहदारीनो पग वरसादी गटरना ढांकणमां फसाई जता लोकटोळा एकत्रित थया हता। पाणीगीट विस्तारमां રહેતા મોહમ્મદ હુસેન આજરોજ अलकापुरी गरनाळानी फूटपाथ परथी पगपाळा पसार थई रह्या हता त्यारे वरसादी गटरना ढांकणना पोलाणमां पग फसाई जता लोकटोळा एकत्रित थई गया हता। ज्यारे घटनानी जाण फायर ब्रिगेडने करता दौड़ी आवेल लश्करे भारे जहमत बाद फसाયેલ રાહદારીને છુટકારો અપાવી 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આવીને જોયું તો મોહમ્મદ હુસેન નામના એક વ્યક્તિ હતા જે ચાલતા ગરનાળાના વોકમાંથી જતા હતા। ઉપર જે ગટરનું ઢાંકણું હોય એના ભાગમાં એમનો કંઈક પગ ફસાઈ ગયો હતો ગોટન સુધી। એમને ઇનિશિયલી કંઈક પગ કાઢવાનો પ્રયત્ન કર્યો છે, એમાં થોડું એમને ઈજા પણ થઈ હતી, પણ પગ એ રીતે ફસાયો હતો કે જાતે કાઢી શકે તેવી પરિસ્થિતિ નહોતી। સાવચેતીના પગલા માટે તે લોકો આખું ઢાંકણું કાઢીને તેમને બેસાડી દીધો હતો, જે સ્થળ ઉપરના પોલીસના અધિકારીઓ હતા। સ્થળ ઉપર આવીને આપણે જોયું તો એનો પગનો જે ભાગ હતો વધારે ફસાયો હતો, એટલે આપણે સ્પીડરનો ઉપયોગ કરી અને જે જાળીનો ભાગ હતો એને આપણે પહોળો કરી તેમનો પગ છૂટો કર્યો છે અને 108ને જાણ કરી છે અને તે લોકોને સારવાર કરી હાલ હવે આગળ પરિસ્થિતિ કાબૂમાં છે। જે સંદર્ભે મોહમ્મદ હુસેને પાલિકા સત્તાધીશો સામે आकरा शाब्दिक प्रहारों કર્યા હતા। आधी एक कलाक जैसा ही अंदर घुस गया था, पब्लिक ने मेरे को हेल्प करी। कॉर्पोरेशन की इतना सब खर्चा करके भी कोई मतलब नहीं है, ये सब खुली गटरा तो रहती है ना, कामगिरी तो नहीं होती। तुम अभी देखो खतरा साफ करा है, तुम चौमासे में एक रिजल्ट में खबर पड़ जाएगी, एक रिजल्ट में कि इनकी कामगिरी कैसी है ना, कैसी होती है इनकी कामगिरी। अभी भी देखो तो कचरा पड़ेला ही है वहाँ, अभी भी देख सकते तो, पर खुली गटर हो गई। अब वो इतनी खुली हो गई है कि कोई भी अंदर घुस जाएगा।